વ્યાકરણ વિભાગની ચર્ચામાં અગાઉ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ અને પ્રેઝન્ટ ટેન્સની પણ જે કન્ટિન્યુઅસના પાર્ટ છે એની પણ ચર્ચા કરી ચૂક્યા છે અને પૂર્ણકાળની પણ થોડી ઘણી ચર્ચા કરી ચૂક્યા છે. આજના યુનિટમાં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ શીખવા માટે જઈ રહ્યા છે, પણ એ પહેલાં આપણે થોડું પુનરાવર્તન જોઈ લઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કારણ કે આપણે શીખે સમય થયો છે અને કદાચ રિફ્રેશ કરવાની આપણને પણ જરૂર હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જે આપણા 3 પાર્ટ છે એની ચર્ચા અત્યારે પહેલાં થોડીક વાર માટે જોઈ લઈએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, આ 3 કાર આપણે શીખવાના થાય છે. એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે એક તો ભાગ લીધો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બીજો ભાગ છે આપણો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને ત્રીજો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે પ્રેઝન્ટ ટેન્સના જ આ 3 પાર્ટની ચર્ચા આપણે થોડીક વિશેષમાં જોવા પ્રયાસ કરીએ છીએ. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો આપણે યાદ હશે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા ત્યારે આપણે શું કીધું કે જે ઘટનાઓ આપણે રોજબરોજ કરીએ છીએ, નિહાળીએ છીએ અથવા તો આપણા થકી થતી હોય એવી ઘટનાઓ વિશે વાત કરવી હોય તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરતા. દાખલા તરીકે આપણે શાળાએ જવાની ક્રિયા છે, સન્ડેની રજાને આપણે બહુ વિચારમાં નથી લેવાની, પણ આપણી જે ક્રિયાઓ પુનરાવર્તિત થઈ રહી છે આપણા થકી એ ઘટનાઓ યા તો વારંવાર બને છે, ઓફન બને છે, સમટાઈમ્સ બને છે. એટલે કે આવા બધા શબ્દો પણ હતા સાથે સાથે ઓફન, એવરી ડે, ઓલવેઝ, યુઝવલી, ડેઇલી, જનરલી, સમટાઈમ્સ જેવા શબ્દો સાથે પણ આપણે જે સમય સૂચવતા શબ્દો હતા એની પણ ચર્ચા એ વખતે કરી ચૂકેલા છે. તો જે ક્રિયાઓ આપણા થકી થાય છે, આપણી હેબિટના સ્વરૂપે થાય છે, ટેવના કારણે થઈ રહી છે, તો એ બધાની વાત કરવા માટે આપણે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરતા હતા. સાદા વર્તમાનકાળના રૂપો બનાવવા માટેની આપણે જ્યારે સિસ્ટમ શીખ્યા ત્યારે સૌપ્રથમ આપણે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન આ રીતની વ્યવસ્થાઓ વિશે પણ શીખી ચૂક્યા હતા કે ફર્સ્ટ પર્સનમાં સિંગ્યુલરનો ભાગ હતો અને સાથે સાથે પ્લુરલનો પણ પોર્શન હતો. એટલે કે આપણે એના 2 ભાગ પાડેલા હતા, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. આવું કંઈક આપણે એ રચના વખતે શીખી ચૂક્યા છે. જોડે જોડે આપણે વર્બ ફોર્મને પણ શીખવાનો પ્રયાસ કર્યો હતો. તો ફર્સ્ટ પર્સનમાં કોઈ પણ એક ક્રિયાપદ પસંદ કર્યું આપણે ટુ એટ. હવે એના આધારે આપણે જોવાનો પ્રયાસ કરીએ તો વાક્યરચના આવી આપી હતી કે આઈ એટ. સૌપ્રથમ કર્તા મૂકો, ત્યારબાદ ક્રિયાપદ મૂકો. એટલે કે આઈ એટ. હવે જે વસ્તુ તમે ખાઈ રહ્યા છો અથવા તો તમને આદત છે ખાવાની, દાખલા કે આપણને સફરજન ખાવાની આદત છે તો આઈ ઈટ એન એપલ. આ રીતે વાક્ય રચના આપણે બનતી હતી. બહુવચનમાં તો વી ઈટ એન એપલ, યુ ઈટ એન એપલ, યુ ઈટ એન એપલ, હી સી ઈટ. અહીંયા આપણે એક બાબત ધ્યાનમાં રાખવાની વાત કરી ચૂક્યા હતા કે ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને એસ પ્રત્યે લગાડવાનો છે અથવા તો યસ પ્રત્યે લગાડવાનો છે. આ બાબત ધ્યાનમાં રાખો. બાકીની વસ્તુઓ આપણે આપોઆપ શીખવા મળે છે. તો આપણે પહેલું વાક્ય લીધું આઈ ઈટ એન એપલ, વી ઈટ એન એપલ, યુ ઈટ એન એપલ, યુ ઈટ એન એપલ, હી સી ઈટ્સ એન એપલ, ધે ઈટ એન એપલ. ધારો કે એપલની સંખ્યા વધારે હોય તો આર્ટિકલ નીકળી જશે આઈ ઈટ એપલ્સ, વી ઈટ એપલ્સ. અહીંયા જે આર્ટિકલ લીધેલો છે એ એક વસ્તુનું બતાવવા માટે લીધેલો હતો. સંખ્યા વધારે હોય તો તમે એપલ્સ શબ્દનો ઉપયોગ કરીને પણ લખી શકો. વર્તમાનકાળમાં પ્રથમ પુરુષમાં ક્રિયાપદને કોઈ પ્રત્યય નથી લાગ્યો, બીજામાં નથી લાગ્યો, ત્રીજા પુરુષ એક વચનમાં એસ યસ પ્રત્યેનું આપણે ધ્યાન રાખવાનું છે. સાથે વાક્યની અંદર જે શબ્દો છે સમટાઈમ્સ, યુઝવલી, જનરલી આવા બધા સમયદર્શક શબ્દો આપેલા હોય તો એના આધારે પણ આપણું વાક્ય વર્તમાનકાળનું એટલે કે સાદા વર્તમાનકાળનું છે એવું આપણે નક્કી કરી શકતા હતા. આવા વાક્યને જો નકારમાં ફેરવવું હોય તો આપણે સહાયકારક ક્રિયાપદ ડુની મદદ લેવાની છે. હવે સહાયકારક ક્રિયાપદ ડુની મદદ લઈશું ત્યારે શું થશે તો વાક્યમાં કર્તા અને ક્રિયાપદની વચ્ચે ડુ મૂકવાનું થશે. જો નકાર કરવાનું છે
તો ડુની સાથે આપણે નકારાત્મક ભાવ બતાવતો શબ્દ એટલે કે નોટનો ઉપયોગ કરીએ છીએ. તો વાક્ય રચનાનો ભાગ આવો થઈ શકે. અહીંયા જે આપણે આઈ ઈટ લખેલું છે એના બદલે આપણે લખી શકીએ છીએ આઈ ડુ નોટ ઈટ એન એપલ. હું સફરજન નથી ખાતો, મતલબ મને આદત નથી. તમે આ જ વસ્તુઓમાં અહીંયા પણ કરી શકો. વી ડુ નોટ ઈટ એન એપલ, યુ ડુ નોટ ઈટ એન એપલ, યુ ડુ નોટ ઈટ એન એપલ. અને લાસ્ટમાં જ્યારે આ એસ વાળો શબ્દ છે તો આપણે અહીંયા આ એસ જે અહીંયા લાગેલો હતો ક્રિયાપદને એના બદલે આપણે ડઝ લખવાનું છે. એટલે કે ડુ નોટને બદલે ડઝ નોટ વાળી વાક્ય રચના થાય છે. નકારાત્મક વાક્ય પણ આ વસ્તુ ત્યાં આપણે શીખી ચૂક્યા હતા કે ડુ નોટ કે ડઝ નોટ વાળી વાક્ય રચના આપણી બને છે. હવે આ જ વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો શું કરતા હતા? તો આપણે સેમ જે હેલ્પિંગ વર્બ છે એનો જ ઉપયોગ કરતા હતા. જો નકારાત્મક વાક્યને જ પ્રશ્નાર્થમાં ફેરવવાનું હોય તો આપણે આ ડુને સ્થાન બદલો કરવાનો છે. ડુ આગળ લેવાનું છે અને આઈ પાછળ જશે. પાછળ વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન છે. પણ જો આપણા વાક્યમાં નોટ ન હોય તો વાક્ય આ પ્રમાણે બનશે. ડુ આઈ ઈટ એન એપલ? આન્સરમાં તમે પ્રશ્નમાં આઈ છે તો જવાબમાં યુનો ઉપયોગ કરીને પણ જવાબ આપી શકો છો. અહીંયા પણ આગળ ડુ મૂકવાથી અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાથી વાક્ય પ્રશ્નાર્થ બને છે. જો હી સી ઇટ વાળા વાક્યનો વિચાર કરીએ તો ડઝને આપણે આગળ મૂકી દેવાનું થશે. જ્યારે અહીંયા ધ્યાને એ રાખીશું કે ડુને આગળ મૂકવાથી આઈ જે કેપિટલ અક્ષર છે એ બદલાતો નથી. પણ બાકીના બધા કર્તામાં એ ફર્સ્ટ જે લેટર કેપિટલ છે એ બદલાશે. દાખલા તરીકે ધે ઇટ વાળું વાક્ય છે એને પ્રશ્નાર્થમાં ફેરવશું તો આપણે આવું બનશે ડુ ધે ઈટ એન એપલ. આ પ્રમાણેની વાક્ય રચનામાં ફેરફાર થાય છે. એટલે કે આ સાદા વર્તમાનકાળની વાત કરી ચૂક્યા હતા. હવે સાદા વર્તમાનકાળના બદલે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ વર્તમાનકાળમાં શું હોઈ શકે એને જ વિચારવાનો પ્રયાસ કરીએ તો અહીંયા આપણે બોલ્યા છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસ એટલે ચાલુ. અને એ વખતે તમને યાદ હશે કે આપણે વર્તમાનકાળમાં ચાલુ વર્તમાનકાળ શીખ્યા ત્યારે આઈએનજી પ્રત્યે લગાડવાની વાત કરી ચૂકેલા છીએ. તો આઈએનજી પ્રત્યે ક્યાં લાગશે? અહીંયા જ આપણે એ વસ્તુને કરીએ ટુ એટલા ચાલુ વર્તમાનકાળના રૂપો બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. તો આઈ લખી દો. જે શબ્દ આપણને જે વર્બ ફોર્મ આપ્યું છે એને આઈએનજી લગાડવાનો છે. આઈ ઈટિંગ. જે વસ્તુ ખાઈ રહ્યા હતા એ એન એપલ. પણ આ વાક્ય રચનામાં અને પ્રેઝન્ટ ટેન્સની જે સિમ્પલની વાક્ય રચના હતી એમાં એક મોટો તફાવત છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા ત્યારે આઈ પછી ઈટ પહેલાં જ લખી દીધું. આઈ પછી પ્લે લખો તો પહેલાં આઈ પછી તરત પ્લે લખાશે. જ્યારે અહીંયા મેઇન વર્બ છે એની આગળ ટુ બીનું ફોર્મ મુકાય છે. આઈ એમ ઇટિંગ એન એપલ. આ વાક્યને જો આપણે બનાવવાનો પ્રયાસ કરવો હશે તો વી આર ઇટિંગ એન એપલ. યુ વાળા વાક્યમાં યુ આર ઇટિંગ, યુ આર ઇટિંગ એન એપલ. બહુવચનમાં પણ એવું થશે યુ આર ઇટિંગ એન એપલ. they are eating an apple. અહીંયા he she it માં he she it is eating an apple. આ પ્રમાણેની વાક્ય રચના જોવા મળે છે. ફરક એટલો પડશે કે ત્યાં ક્રિયાપદને સીધે સીધું કરતા પછી તરત જ મૂકવામાં આવતું હતું, જ્યારે કન્ટિન્યુઅસ ટેન્સમાં તમારે ટુ બીના ફોર્મ એમ, ઇઝ કે આરનો ઉપયોગ કરવાનો થાય છે. હવે આ વાક્યોના પ્રશ્નાર્થ વાક્યો પણ એ વખતે આપણે શીખવી ચૂકેલા છીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુનો ઉપયોગ કર્યો અને પ્રશ્ન વાક્ય બનાવતા શીખ્યા હતા. તમારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એટલે કે ચાલુ વર્તમાનકાળમાં પ્રશ્ન વાક્ય બનાવવા માટે બહુ સરળતાથી બની શકે એમ છે. આ જે ટુ બીનું ફોર્મ આપેલું છે, આ ટુ બીના ફોર્મને આપણે આઈડેન્ટિફાઈ કરી અને એ શબ્દને, એ વર્બને જો આગળ મૂકી દેવામાં આવે કર્તાની પહેલાં,
તો પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે. દાખલા તરીકે આઈ એમ છે તો તમારે એમ આઈ ઇટિંગ એન એપલ અને ક્વેશ્ચન માર્ક મૂકી દેવાનું છે. વી આર ઇટિંગ છે તો આર વી ઇટિંગ એન એપલ અને ક્વેશ્ચન માર્ક. યુ આર ઇટિંગ છે તો આર યુ. હી ઇઝ, સી ઇઝ કે ઇટ ઇઝ છે તો ઇઝ હી, ઇઝ સી, ઇઝ ઇટ. આ પ્રમાણે ટુ બીના ફોર્મને આગળ મૂકવાથી પ્રશ્ન વાક્ય બને છે અને એના આન્સર યસ કે નો ટાઈપમાં આપી શકાય છે. બીજી વસ્તુ, જો નેગેટિવ સેન્ટેન્સીસ કરવાના હોય તો ટુ બીના ફોર્મ અને મેઇન વર્બનું જે આઈએનજી રૂપ છે આ બંનેના વચ્ચેના પોર્શનમાં આ જગ્યા ઉપર તમે જો નોટ ઉમેરો તો આપણું નેગેટિવ સેન્ટેન્સીસ બનતું હોય છે. દાખલા કે આઈ એમ નોટ ઇટિંગ એન એપલ, વી આર નોટ ઇટિંગ એન એપલ, યુ આર નોટ ઇટિંગ એન એપલ, યુ આર નોટ ઇટિંગ એન એપલ, હી, સી કે ઇટ. જે વાક્ય આપણે મતલબ ક્રિયાપદ પસંદ કર્યું છે, ક્રિયાપદની જોડે જે કર્તા લીધો છે, કર્તાના આધારે હી ઇઝ નોટ, શી ઇઝ નોટ કે ઇટ ઇઝ નોટ ઇટિંગ એન એપલ. આમ વાક્યો બને. દે આર નોટ ઇટિંગ એન એપલ. નકાર વાક્યો બને છે. કન્ટિન્યુઅસ ટેન્સની સાથે હવે આપણા ત્રીજા ટેન્સ તરફ જવું છે. ધ્યાન એ રાખવાનું છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે શબ્દો એટલે કે જે ટાઈમ ઇન્ડિકેટ કરતા શબ્દો હતા એનો ખુલાસો કર્યો હતો. શબ્દો હતા સમટાઈમ્સ, ઓલવેઝ, ઓફન, નેવર, એવરીડે, ડેઇલી, યુઝવલી, જનરલી. તો એવી રીતે કન્ટિન્યુઅસ ટેન્સમાં મોટા ભાગના વાક્યમાં આપણને નાવ જોવા મળતું હોય છે અને સાથે સાથે કેટલીક વાર આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એ સિમ્પલ ફ્યુચર ટેન્સ માટે પણ વપરાય છે, જેની ચર્ચા આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કરી ચૂક્યા છે કે જે ક્રિયા ભવિષ્યમાં થવાની સંભાવના હોય તો એને પણ આપણે આ વસ્તુમાં બતાવી શકતા હતા. હવે આપણા મૂળ મુદ્દા ઉપર એટલે કે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં જવું છે. હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સને પહેલાં તો સમજી લઈએ. આપણે અગાઉ પણ થોડુંક સમજવાનો પ્રયાસ કરેલો છે, પણ હવે થોડાક ડીપમાં જઈએ છીએ કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે શું. તો સૌ પ્રથમ તો આપણે અગાઉ જે ટેબલ બનાવ્યું છે એવું જ એક ટેબલ બનાવી લઈએ અને એના આધારે શીખવાનો પ્રયાસ કરીએ. તો આપણું ટેબલ છે આઈ, યુ, હી, સી, ઇટ. અહીંયા છે વી, યુ અને ધે. હવે સૌ પ્રથમ પરફેક્ટ ટેન્સના શબ્દોને સમજવાનો પ્રયાસ કરીએ. તો પરફેક્ટનો મતલબ થાય સંપૂર્ણ. પરફેક્ટનો મતલબ થશે સંપૂર્ણ. પણ એક બાજુ આપણે પ્રેઝન્ટ શબ્દ લીધો છે કે વર્તમાન પણ સંપૂર્ણ, એટલે કે વર્તમાન કાળને પૂરો હોય એવું કઈ રીતે શક્ય બને. તો એ વસ્તુને સમજવાના પ્રયાસમાં આપણે જોઈએ તો આપણે એવી ઘટનાઓની વાત કરવાની હોય છે કે જે ઘટનાઓ બની છે ભૂતકાળમાં. ઘટનાનું નિર્માણ ભૂતકાળમાં થયું છે અને ઘટનાના પરિણામ સ્વરૂપે જે વસ્તુઓ છે એ આપણે જોઈ શકીએ છીએ. ટૂંકમાં આપણે અહીંયા એક વસ્તુ જોવા જઈએ છીએ તો ભૂતકાળની વાત કરીએ એટલે પાસ્ટ તો આવી જ ગયો અને વર્તમાનમાં એ વસ્તુ જોવાની છે એટલે કે પાસ્ટની જોડે પ્રેઝન્ટ. પ્રેઝન્ટ અને પાસ્ટને ભેગા કરીએ ત્યારે આપણો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ બને છે. એટલે આપણે એવું કહી શકીએ કે વર્તમાનકાળ ને ભૂતકાળને જોડતી જે કડી છે એને આપણે પૂર્ણ વર્તમાનકાળ કહેવાના છે. હવે આપણે થોડાક વાક્યોને સમજવાનો પ્રયાસ કરીએ અને પછી એના આધારે આપણા ટેબલને આપણે બનાવવાનો પ્રયાસ કરીએ. હવે જોઈએ, અહીં એક વાક્ય મેં ઓલરેડી આપેલું છે, આઈ હેવ ડન માય ડ્યુટી. સપોઝ કોઈકને કોઈક પ્રકારે તમે મદદ કરી અને વ્યક્તિએ તમારો આભાર માન્યો છે. એની કોઈક વસ્તુ ખોવાઈ હતી, તમને મળીને તમે એને પરત સોંપી એટલે તમારો આભાર માને છે. ત્યારે ઘણીવાર આપણે કર્ટસી બતાવવા આપણે સામેથી કહેવાય છે આમાં કશું નવું નથી. આઈ હેવ ડન માય ડ્યુટી. મેં તો મારી ફરજ બજાવી છે. મતલબ તમે તમારું કાર્ય પૂર્ણ કરી ચૂક્યા છો. સામા વ્યક્તિને તમે વસ્તુ પાછી આપી ચૂક્યા છો અને એ વ્યક્તિ એને વસ્તુ પાછી મળી ગઈ અને એણે જે ભાવ વ્યક્ત કર્યો કર્ટસી બતાવી એના પરિપાક રૂપે તમે જણાવી દઉં. તમારા દ્વારા થઈ ગયેલી ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, એની અસર જે વ્યક્ત થઈ છે એટલે કે પૂરું થયેલું કામ અને એની અસર સૂચવવા માટે આપણે વાક્યનો ઉપયોગ કર્યો છે. હી હેઝ ગોન અવે. ગોન અવે. જુઓ, અહીંયા હેઝ ગોન, અહીંયા હેવનો ઉપયોગ થયો છે. હી હેઝ ગોન અવે જતો રહ્યો છે. મતલબ એની જવાની ક્રિયા હાલ નથી થઈ, એની જવાની ક્રિયા થઈ ગયેલી છે. ગયા પછી પાછો નથી આવેલો. ટૂંકમાં ગયો છે એ ક્રિયા હજુ ચાલુ છે. જે જગ્યાએ કે જ્યાં પણ સ્થળ ઉપર એ ગયો છે ત્યાંથી એ રિટર્ન થયેલો નથી.
ક્રિયા ભૂતકાળમાં બની ગઈ છે ને એના પરિપાક રૂપે પાછા આવવાની ક્રિયા થઈ જ નથી, એટલે કે જે ક્રિયા થઈ ગઈ છે કન્ટિન્યુએશનમાં છે, એટલે કે થયેલી ક્રિયા ચાલુ છે એવું સૂચવવા માટે આપણે વસ્તુ વાપરી રહ્યા છે. યુ હેવ ઓલરેડી ફિનિશ્ડ યોર વર્ક. તમને દાખલા આપ્યા છે, તમને એક્સરસાઇઝ આપી, આપણા 10 યુનિટ પૂરા થઈ ચૂક્યા છે અને 9 યુનિટના તો એક્સરસાઇઝ વગેરે પણ થઈ ચૂક્યું છે. તો આપણે તમને લેટરમાં આપ્યું છે, મતલબ વોટ્સઅપમાં જ જણાવ્યું હતું કે ભાઈ દરેકે પોતાને હોમવર્કની એક્સરસાઇઝ મોકલી આપવાની છે. તો કેટલાક વિદ્યાર્થીઓ મોકલી છે, હજુ સ્ટીલ સમ કેટલાકની બાકી છે. તો જેમની પૂરી ગઈ છે આપણે એમને કહી શકીએ કે યુ હેવ ઓલરેડી ફિનિશ યોર, તમે તમારું કામ પૂર્ણ કર્યું છે. તમને પણ સોંપેલું કામ જે સોંપવામાં આવ્યું એ પૂર્ણ કરી દીધું હોય તો એવા સંજોગોમાં તમને પૂછો ભાઈ બતાવો તમારું કાર્ય ક્યાં છે, તો તમે એને બતાવી શકશો. એટલે કે ભૂતકાળમાં જે ક્રિયા થઈ છે એના પરિપાક રૂપે આપણે કોઈ વસ્તુ એનું પરિણામ બતાવી શકીએ છીએ. તો એવી વાતો કરવી હોય ત્યારે આપણે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ. સાથે એક શબ્દને પણ ધ્યાનમાં રાખવાનું કે ઓલરેડી વાળા શબ્દો, જેમ આપણે સમટાઈમ્સ યુઝ્યુઅલી વગેરેની વાત કરી તો એવી રીતે ઓલરેડી જેવા શબ્દોને પણ આપણે યાદ રાખીશું કે જે આપણને પૂર્ણ વર્તમાનકાળ ઇન્ડિકેટ કરવામાં એટલે કે શોધવામાં મદદ કરશે. ત્રણેય વાક્યોને જોયા પછી આપણે એક વસ્તુ તો જોઈ છે કે આઈ વાળા વાક્યમાં આપણે કોનો ઉપયોગ કર્યો છે? હેવનો ઉપયોગ કર્યો છે. તમે યુ વાળું વાક્ય પણ જોયું છે, તો યુ વાળા વાક્યમાં કોનો ઉપયોગ કર્યો છે? હેવનો. હી વાળું વાક્ય જોયું છે તો આપણે હી વાળા વાક્યમાં કોનો ઉપયોગ કર્યો છે? હેઝનો ઉપયોગ કર્યો છે. બાકી જે વસ્તુ રહી છે તો અહીંયા તમને એક વસ્તુ એ પણ યાદ અપાવી હતી કે આપણે 2 8ના જ વાક્યો અહીંયા શીખવા પ્રયાસ કરીશું, પણ એ પહેલાં હેવના રૂપોને આપણે યાદ કરવાનો પ્રયાસ કરવાનો છે. કારણ કે પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના શીખવા માટે આપણે હેવ કે હેઝની જરૂર પડે છે. તો હેવના રૂપો આપણને યાદ છે કે આઈની સાથે હેવ લખીએ છીએ, યુની સાથે હેવ લખીએ છીએ, હી સી ઇટની સાથે આપણે હેઝ લખીએ છીએ, વીની સાથે આપણે હેવ લખીએ છીએ, યુની સાથે પણ હેવ અને ધેની સાથે હેવ. તો ટુ હેવના જે રૂપો આપણે શીખ્યા હતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વખતે એની મદદ આપણે અહીંયા લેવાની છે. એટલે કે આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી સી ઇટ હેઝ, દે હેવ. હવે જે ક્રિયાપદ આપણે લેવાની વાત કરી છે, દાખલા કે તમને સફરજન આપ્યું હતું, તમે ખાઈ લીધું છે. કારણ કે આપણે સફરજનથી શરૂઆત કરી હતી, તમે ખાઈ લીધું છે. તમને કોઈ પૂછે સફરજન, તો આપણે કહીએ મેં ખાઈ લીધું. ખાવાની ક્રિયા તો પૂરી થઈ ગઈ, હવે તમે પાછું પણ આપી શકવાના નથી, પણ તમે ખાધું છે એની અસર પણ તમારા શરીરની અંદર ચાલુ છે. તો ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એવું સૂચવવા માટે અને ક્રિયાની અસર જે છે તો હવે આપણે ઈટ ક્રિયાપદનો ઉપયોગ કરવો છે. તો તમે અહીંયા એક બાબત જોઈ હશે કે અહીંયા જે રૂપ વપરાયું છે ડન, એ આપણા ડુ ક્રિયાપદનું ત્રીજું રૂપ હતું, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ હતું. ડુ, ડીડ, ડન. પછીનામાં જુઓ તો ગોન શબ્દ છે એ આપણા ગોના રૂપમાં હતું કે ગો, વેન્ટ, ગોન. એટલે કે અહીંયા આપણે વર્બ ફોર્મનું ત્રીજું જે રૂપ છે જેને આપણે પરફેક્ટ રૂપ તરીકે પાસ્ટ પાર્ટિસિપલ તરીકે ઓળખીને એનો ઉપયોગ થઈ રહ્યો છે. તો અહીંયા પણ આપણે આ ઈટનું રૂપ જે છે એ ત્રીજું રૂપ લેવું પડશે. તો ઈટનું ત્રીજું રૂપ છે ઈટન. આઈ હેવ ઈટન. હવે ખાવાની વસ્તુને તો આપણે એના જ લખી દઈએ છીએ એપલ. આઈ હેવ ઈટન એન એપલ. યુ હેવ ઈટન એન એપલ. he she it has eaten an apple. ત્રણેય વાક્યોને સમજવામાં કરતા પછી ટુ હેવનું રૂપ લીધું છે. અહીંયા ઓક્ઝિલરી કે હેલ્પિંગ વર્બ તરીકે એનો ઉપયોગ થયો છે. અને જે મેઇન વર્બ છે આપણું એનું ત્રીજું V3 પ્રકારનું જે આપણું રૂપ છે એ રૂપનો ઉપયોગ થાય છે. અહીંયા તમે ઈટ ક્રિયાપદના બદલે કોઈ રમતનું નામ લેવું છે અને પ્લે ક્રિયાપદનો ઉપયોગ કરવો છે તો આઈ હેવ પ્લેડ ચેસ, ક્રિકેટ, જે કંઈ રમત લેવી છે. ધારો કે તમે પત્ર લખવાની વાત કરો છો તો રાઇટ ક્રિયાપદનો ઉપયોગ કરવો છે તો આઈ હેવ રીટન અ લેટર, વી હેવ રીટન અ લેટર, યુ હેવ રીટન અ લેટર. તમે હેવ કે હેઝની સાથે જે મેઇન ક્રિયાપદ આપણું આપ્યું છે એનું ત્રીજા રૂપનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકો છો. વી હેવ ઈટન એન એપલ, યુ હેવ ઈટન એન એપલ અને દે હેવ ઈટન એન એપલ. આમ ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા હોય એટલે કે ભૂતકાળમાં થયેલી ક્રિયા અને એનું પરિણામ કે એ ક્રિયાની અસર જ્યારે બતાવવાની હોય ત્યારે પણ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. સાથે સાથે રિસન્ટમાં કોઈ ક્રિયા પૂરી થઈ છે એવું સૂચવવા માટે પણ આપણે આ ક્રિયા મતલબ
કરતા સાથેનો જે ટેન્સ છે આપણો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એનો ઉપયોગ કરીએ છીએ. તો આપણી પાસે બીજા પણ કેટલાક વાક્યો છે. ધ ટ્રેન હેઝ જસ્ટ અરાઇવ્ડ. ધ ટ્રેન હેઝ જસ્ટ, ટ્રેન હમણાં સ્ટેશન ઉપર પહોંચે ને આપણે પૂછીએ કેટલી વાર થઈ ટ્રેન આવે, તો સામાન્ય વ્યક્તિ આપણને જવાબ આપતો હોય કે હમણાં જ આવી છે ટ્રેન. તો જ્યારે હમણાં જ એવું કેવું છે કારણ ટ્રેનના આવવાની ક્રિયા પૂરી થઈ ગઈ, ટ્રેન હજુ ઊભી છે પણ આવવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે, તો એવું સૂચવન કરવા માટે પણ આ પરફેક્ટ ટેન્સનો એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થઈ રહ્યો છે. આઈ હેવ ડ્રોન ધીસ પિક્ચર. ચિત્ર દોરેલું છે, આપણે બતાવીએ છીએ કે જો મેં ચિત્ર દોર્યું છે. દોરવાની ક્રિયા મારી ચાલુ નથી પણ મારા થકી થયેલી જે ક્રિયા છે, ડ્રો થઈ ગયું છે અને એ વસ્તુ હું તમને બતાવી શકું છું. એટલે કે ભૂતકાળમાં થયેલી ક્રિયાનું પરિણામ તમારી સામે હું રજૂ કરી શકું છું. તો એવું સૂચન કરવા માટે પણ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થઈ રહ્યો છે. દે હેવ પરચેઝ ધીસ ટીવી સેટ રિસન્ટલી. એમણે રિસન્ટલી તાજેતરમાં ટીવી સેટ ખરીદ્યો છે. ધ્યાન રાખજો કે અહીંયા આ વાક્ય રચનાને બદલે હેવ પરચેઝને બદલે માત્ર પરચેઝ શબ્દ આપીને વાક્ય બનાવી શકાય છે. તો કઈ રીતે થશે? તો ધે પરચેઝ ધીસ ટીવી સેટ. એમણે આ ટીવી સેટ ખરીદ્યો છે, પડ્યો છે સામે, પણ કદાચ એમને અનુકૂળતા નથી આવી, પાછો આપી દેવાનું નક્કી કરી લીધું છે, અથવા તો એમણે થોડોક નફો મળતો તો સેલ આઉટ કરી દીધો છે. જો ધે પરચેઝ ધીસ ટીવી સેટ હોય તો એમણે ખરીદ્યો તો આપણને એટલી જ માહિતી છે. એના પછી એની સ્ટોરી શું છે, કઈ રીતનું છે એ આપણે જાણતા નથી. પણ જો આ પરચેઝના બદલે આ રચના જ્યારે આપણને જોવા મળી રહી છે, દે હેવ પરચેઝ ધીસ ટીવી સેટ, મતલબ તમે કોઈ દુકાનમાં ગયા અને પૂછો કે ભાઈ આ ટીવી મારે ખરીદવું છે, સામાન્ય વ્યક્તિ કહેશે કે ભાઈ વસ્તુ તમારે ખરીદવું છે બરાબર, પણ અમારી પાસે વન પીસ જ છે, એક જ પીસ છે અને આ વ્યક્તિ પેલા સામે ઊભા એ વ્યક્તિએ ખરીદી લીધેલો છે, એમના દ્વારા બુકિંગ થઈ ગયેલું છે અને થોડી વાર પહેલાં જ થયું છે, રિસન્ટલી થયું છે. તો આવી વાતના બતાવવા માટે પણ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. આમ પૂર્ણ વર્તમાનકાળ વિશે આપણે એટલી વસ્તુ તો ચોક્કસ શીખીએ છીએ કે પૂર્ણ વર્તમાનકાળમાં કર્તાની સાથે હેવ કે હેઝનો ઉપયોગ હેલ્પિંગ વર્બ તરીકે કરવો પડશે. બીજી વસ્તુ જે આપણું મેઇન વર્બ છે એનું V3 એટલે કે ત્રીજા નંબરનું જે રૂપ છે, આપણે શીખ્યા છે રૂપો તૈયાર કરવા આપ્યા ત્યારે પણ કહેલું છે, તો એ ત્રીજા નંબરનો રૂપનો ઉપયોગ કરવો પડશે. અને સાથે વાક્યમાં આપણે ક્યારેક ઓલરેડી, ક્યારેક જસ્ટ, તો ક્યારેક રિસન્ટલી જેવા સમયદર્શક શબ્દો પણ જોવા મળશે. એટલે એના આધારે પણ આપણે ક્યારેક આપણે આઈડેન્ટિફાઈ કરવાનું થાય તો આ શબ્દોને પણ આપણે યાદ રાખવા પડશે કે આપણે એમને કી પોઈન્ટ તરીકે યાદ રાખીએ. વાક્યમાં આવા શબ્દો આવતા હોય તો કયો ટેન્સ છે એવું નક્કી કરવામાં મદદરૂપ થાય એવો છે. હવે આ સાથે સાથે આપણે બીજી પણ કેટલીક બાબતો શીખવાની છે કે સમય ઇન્ડિકેટ કરવા, ટાઈમ ઇન્ડિકેટ કરવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર સિન્સ અને ફોરનો ઉપયોગ આપણને જોવા મળે છે. સિન્સ અને ફોરનો ઉપયોગ. તો આ સિન્સ અને ફોરનો ઉપયોગ કઈ રીતે સમજવો? હવે એ સમજવા માટે આપણે થોડીક રચનાને સહેજ વિચારીએ. આપણે નીચે 4 થી 5 વાક્યો એટલા માટે જ આપેલા છે કે જેના આધારે આપણે સિન્સ કે ફોરનો ઉપયોગ કરતા શીખવાનું છે. પરીક્ષાની અંદર સિન્સ કે ફોરના ઉપયોગની સાથે સાથે ટાઈમ કે એના રિલેટેડ કેટલાક શબ્દો સૂચન કરેલા હોય અને આઈડેન્ટિફાઈ ફંક્શનમાં એ વસ્તુનો પણ ઉપયોગ થતો જોવા મળે છે. તો ફંક્શન આઈડેન્ટિફાઈ કરવા માટે પણ આ વસ્તુ શીખવી જરૂરી છે. હવે સિન્સ અને ફોર ફોરનો અર્થ થાય છે માટે, સિન્સનો અર્થ થાય થી, થકી, કારણ બતાવવા માટે, બરાબર. આવા શબ્દો એટલે કે કારણ સૂચક શબ્દ તરીકે એનો ઉપયોગ થાય છે. પણ પૂર્ણ વર્તમાનકાળમાં સિન્સ કારણ નથી બતાવતું. અહીંયા આ બે શબ્દો આપણા માટે અગત્યના છે. પોઈન્ટ ઓફ ટાઈમ, સમયનો ચોક્કસ ઉલ્લેખ થવો, નિર્દેશ થવો. તો પોઈન્ટ ઓફ ટાઈમ અને પીરિયડ ઓફ ટાઈમ બીજો શબ્દ છે આપણી પાસે. બંને શબ્દો બતાવવાના છે સમય જ, એટલે કે એના દ્વારા જે ફંક્શન આઈડેન્ટિફાઈ કરવાનું હોય તો ટાઈમ રિલેટેડ ફંક્શન આઈડેન્ટિફાઈ થશે. પણ જો સિન્સનો ઉપયોગ થયેલો હશે તો પોઈન્ટ ઓફ ટાઈમ આવવાનું છે, અને જો પીરિયડનો ઉલ્લેખ થયેલો હોય એટલે કે ફોરનો ઉપયોગ થયેલો હોય તો પીરિયડ ઓફ ટાઈમ જોવા મળશે. હવે આપણે સેન્ટેન્સ આપેલા છે, જો પ્રકાશ હેઝ બીન ઇન ગાંધીનગર ફોર 5 years. પ્રકાશ હેઝ બીન ઇન ગાંધીનગર ફોર 5 years. પ્રકાશ ગાંધીનગરમાં 5 વર્ષથી રહે છે. ધ્યાન રાખજો,
ફોર 5 years. For 5 years. બીજું વાક્ય છે માય બ્રધર હેઝ નોન કિશોર સિન્સ 2015. સિન્સ 2015. આ બે વાક્યો સમજીશું ને તો ફોરનો અને સિન્સનો ઉપયોગ આપણને જલ્દીથી સમજાઈ જવાનો છે. અત્યારે 2020ની સાલ છે. આપણે પહેલા વાક્યમાં કીધું છે કે પ્રકાશ ગાંધીનગરમાં 5 વર્ષથી રહ્યા છે. મતલબ રહેવાની ક્રિયા તેની ઓલરેડી ચાલુ થઈ ગઈ, હજુ રહેવાની ક્રિયા ચાલુ છે, એટલે કે ભૂતકાળમાં થયેલી ક્રિયાની અસર, એટલે કે ક્રિયા ચાલુ છે. ફોર 5 years 5 વર્ષથી રહે છે, મતલબ તમે જો વર્ષ શોધવા જશો તો 2015થી શરૂઆત એની થઈ ગયેલી હોઈ શકે. બરાબર. બીજું વાક્ય લીધું છે આઈ હેવ માય બ્રધર હેઝ નોન કિશોર સિન્સ 2000. મારો ભાઈ કિશોરને 2015થી ઓળખે છે. 2020માં વાત કરીએ તો આપણે ત્યાં પણ એવું કહી શકીએ કે 2015થી એટલે 5 વર્ષથી ઓળખે છે. અહીંયા 5 વર્ષ અને અહીંયા 15, ફરક શું પડશે? તો જો સમજાવું ફરકને. ફોર 5 years આ તો આ વર્ષે પૂછેલો પ્રશ્ન છે. 1 કે 2 વર્ષ બીજા પસાર થાય, એટલે કે 2021 કે 2022માં આ પ્રશ્ન પૂછવામાં આવે કે પ્રકાશ ગાંધીનગરમાં ક્યારથી રહે છે, તો ત્યારે આપણો જવાબ 5 નહીં હોય, કારણ કે આપણે 2 વર્ષ બીજા પસાર કરી ચૂક્યા છે. તો આપણો જવાબ અહીંયા બદલાઈ ચૂક્યો હોય અને જવાબ 6, 7 અને એના પછીના વર્ષોમાં જે પૂછાતો જાય તો એ વર્ષની સંખ્યા વધતી રહેશે. એટલે કે ફોરવાળા જવાબમાં ચેન્જને અવકાશ છે. સિન્સવાળા જવાબમાં ભાઈ માન લો કે આવતા વર્ષે 2021માં કે 2022માં પૂછવામાં આવ્યો હોય પ્રશ્ન કે ભાઈ તમારો ભાઈ કિશોરને ક્યારથી ઓળખે છે, તો ત્યાં આ જે વર્ષ આપેલું છે ને ચેન્જ નહીં થાય, કારણ કે એની ઓળખવાની જે સાલ આપેલી છે 2015 2015 એ બદલાવાની નથી. એટલે કે સિન્સ અને ફોર વચ્ચે આ મોટો તફાવત છે. તમે કેટલા વાગે જમ્યા હતા, કેટલા વાગે જમ્યા એના આન્સરમાં કોઈકે કહી દીધું 2 કલાક પહેલાં અને કોઈકે કહ્યું કે 12 વાગે. તો આ જ આન્સર સાંજે પૂછવામાં આવશે ત્યારે 12 વાગ્યાનો સમય જેણે આપ્યો છે એનો સમય નહીં બદલાય, પણ જેણે 2 કલાક કહ્યું હતું એનો સમય બદલાતો રહેશે. એટલે આ પ્રમાણે સિન્સ અને ફોરનો ઉપયોગ આપણે શીખવાનો છે. આગળનું વાક્ય આપ્યું છે આઈ હેવ વોર્ન ગ્લાસીસ. હું ચશ્મા પહેરું છું ક્યારથી, તો સિન્સ માય ચાઇલ્ડહુડ, જન્મથી. ટૂંકમાં સમજણ આવી બાળપણથી જ ચશ્મા પહેરો, એટલે કે આપણે બાળપણનો પીરિયડ એક ફિક્સ છે તો ત્યારથી જ આ ચશ્મા પહેર્યા છે. સિન્સ માય લાસ્ટ બર્થડે, મારા છેલ્લા બર્થડેથી એવું લઈ શકીશું. વિચારજો, પણ બર્થડેને ચોક્કસ તારીખ સાથે રિલેટેડ છે એટલે સિન્સનો ઉપયોગ સિન્સ માય બર્થડે એવું કંઈક કહેવું હોય તો કહી શકીએ. ઉત્તરાયણના તહેવારને પણ આ રીતે જોઈ શકીએ છીએ. આઈ હેવ વોર્ન ગ્લાસીસ ફોર 10 years. હું છેલ્લા 10 વર્ષથી ફોર 10 years 10 વર્ષથી પહેરું છું. ઉપરનો આન્સર વર્ષ વધશે પણ બદલાવાનો નથી. નીચેનામાં 10 yearsના 11 years 12 years આમ ફેરફારને અવકાશ છે. તો સિન્સ અને ફોર પોઈન્ટ ઓફ ટાઈમ અને પીરિયડ ઓફ ટાઈમ બતાવે છે, એને તમારે યાદ રાખવાના છે. હવે ફોરને એક બીજી જગ્યાએ પણ યુઝમાં લેવાય છે, એટલે કે ફોર પ્રેપોઝિશન તરીકે પણ વપરાય છે, એને પણ તમારે સમજવાનો પ્રયાસ કરવાનો છે. વી હેવ વેઇટેડ ફોર હિમ. વેઇટેડ ફોર હિમ, અમે એમની રાહ જોતા રહ્યા ઓલ ડે, આખો દિવસ રાહ જોતા રહ્યા. દિવસ આખો છે પણ અહીંયા ફોર વ્યક્તિની સાથે પણ વપરાયેલું છે, એટલે કે ફોર ટાઈમ ઇન્ડિકેટર તરીકે પણ વપરાય છે અને ફોર પ્રેપોઝિશન તરીકે પણ કર્તાના રૂપની સાથે વપરાતું જોવા મળે છે. એટલે કે અહીંયા એનું કર્મ વિભક્તિ રૂપ છે. સેકન્ડ સેન્ટેન્સ જે આપણું આપ્યું છે, લાસ્ટ સેન્ટેન્સ આપણા બોર્ડ ઉપરનું હાલ, માય ફાધર હેઝ બ્રોટ અ ક્રિકેટ કિટ ફોર મી. મારા પપ્પા મારા માટે ક્રિકેટ કિટ લાવ્યા છે. અહીંયા જુઓ ફોરનો ઉપયોગ માટે છે, એટલે કે આ ફોર શબ્દ સમયનું ઇન્ડિકેશન આપે છે, પીરિયડ ઓફ ટાઈમ આપે છે, પણ સાથે સાથે પ્રેપોઝિશન તરીકે કોઈ પણ વસ્તુ કોઈ વ્યક્તિના માટે કરવામાં આવી હોય તો એવું સૂચન કરવા માટે પણ વપરાય છે. આમ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આપણે આટલી વસ્તુઓ શીખવાનો પ્રયાસ કર્યો છે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના કોઈ પણ સેન્ટેન્સ બનાવવા હોય તો સૌપ્રથમ તો કર્તાને આધારે ટુ હેવના રૂપો, એટલે કે હેવનું રૂપ છે હેવ અને હેઝ, એને પસંદ કરવું પડે છે. અને સાથે સાથે વાક્યમાં જસ્ટ, ઓલરેડી, રિસન્ટલી જેવા શબ્દોનો પણ ઉપયોગ થતો હોય છે. વાક્યમાં સિન્સ કે ફોર ઇન્ડિકેટર તરીકે પણ આવી શકે છે. અને જો તમને આવા વાક્યો આપેલા હોય અને તમારે ફંક્શન સિલેક્ટ કરવાનું હોય તો ટાઈમ રિલેટેડ જે ફંક્શન હોય એને તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. પૂર્ણ વર્તમાનકાળમાં બીજી પણ કેટલીક બાબતો આપણે થોડી ધ્યાન, સેન્સ અને ફોરના વસ્તુ શીખી લીધા પછી
હવે ક્યારેક એવું બને છે કે સમય દર્શાવ્યો ન હોય વાક્યમાં, અથવા તો ક્રિયા તાજેતરમાં પૂર્ણ થયેલી હોય, ત્યારે પણ આપણે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે હી હેઝ બ્રોકન, જો હેઝનો ઉપયોગ થયો છે એની સાથે, બ્રોકન ત્રીજું રૂપ છે બ્રેકનું. ધીસ ગ્લાસ, એણે આ ગ્લાસ તોડ્યો, સમય નથી આપેલો બિલકુલ કે ક્યારે તોડ્યો છે. હેવ યુ ફિનિશ્ડ યોર હોમવર્ક, તમે તમારું ગૃહ કાર્ય પૂરું કર્યું? ક્યારે કર્યું હું પૂછ્યું નથી, પૂરું કર્યું છે, સમય આપેલો નથી. તો અહીંયા પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થયેલો છે. આ પ્રશ્નાર્થ વાક્યમાં છે. એટલે આ પ્રશ્નાર્થ વાક્ય જોતાની સાથે આપણને એક બીજી બાબત પણ ખ્યાલ આવશે કે આપણે રૂપો આ પ્રમાણે શીખ્યા હતા કે આઈ હેવ, દાખલા કે રિટર્ન અ લેટર, આ પ્રમાણે જો આપણું વાક્ય હોય તો આ હેવને વાક્યની શરૂઆતમાં લાવીએ, એટલે કે વાક્ય આ પ્રમાણે કરીએ, હેવ આઈ રિટર્ન અ લેટર, તો પ્રશ્ન વાક્ય બની શકે છે. તો હેવ યુ ફિનિશ્ડ યોર હોમવર્ક, અહીંયા પણ સમયનો નિર્દેશ થયેલો નથી. એટલે કે સમય ન દર્શાવેલો હોય અને ક્રિયા તાજેતરમાં પૂર્ણ થઈ હોય તો આપણે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ ધારો કે વાક્યમાં જો સમય આપી દીધેલો હોય તો, દાખલા કે એના પછીના બે વાક્યો જુઓ તો મેં લખ્યું છે કે ઇન ધ મોર્નિંગ અને યસ્ટરડે. ગ્લાસ તોડ્યો છે પણ સમય આપી દીધો છે કે સવારે તોડ્યો. સમય જો ચોક્કસ આપી દીધો છે, અહીંયા સિન્સ કે ફોરનો યુઝ નથી, ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ આવો સમય આપ્યો છે, તો અહીંયા પૂર્ણ વર્તમાનકાળના બદલે આપણે સાદો ભૂતકાળ વાપરવો પડશે. એટલે કે સાદા ભૂતકાળનો ઉપયોગ આપણે કરવો પડશે. હી બ્રોક ધીસ ગ્લાસ ઇન ધ મોર્નિંગ. આઈ ફિનિશ્ડ માય હોમવર્ક યસ્ટરડે, મેં મારું હોમવર્ક ગઈકાલે કરી દીધું છે. એટલે કે જો સમય આપી દીધો હોય તો પૂર્ણ વર્તમાનકાળ વાપરવાને બદલે આપણે સાદો ભૂતકાળ વાપરવાનો થાય છે. હવે બીજી પણ કેટલીક બાબતોમાં એક જોઈએ તો દૂરના ભૂતકાળમાં થયેલી ક્રિયા છે, એટલે કે સમય ઘણો વીત્યો છે, હવે એ ક્રિયા થઈ ગયા પછી એ ક્રિયા ફરી થવાની સંભાવના છે, એટલે કે શક્યતા છે, અથવા તો ભૂતકાળમાં શરૂ થયેલી જે ક્રિયા છે વર્તમાનમાં ચાલુ રહેવાની છે, આવી જ્યારે શક્યતાઓ હોય તો પણ આપણે પૂર્ણ વર્તમાનકાળ વાપરી શકીએ છીએ. એટલે કે પૂર્ણ વર્તમાનકાળનો યુઝ થાય. તો કે શી હેઝ વોન મેની પ્રાઇઝ, રમતગમતની ખેલ એથ્લીટ છે, ઘણા બધા ઇનામ જીત્યા છે, ભૂતકાળમાં જીતી લીધા છે, હજુ પણ એ ભાગ લેશે, એનામાં કેપેસિટી છે, શી કેન વિન, તો એ હજુ પણ વધુ ઇનામ જીતી શકે એમ છે. એટલે કે એના થકી થયેલી ક્રિયા ચાલુ રહેવાની કે ફરી થવાની શક્યતા છે. હી હેઝ ડિરેક્ટેડ મેની ફિલ્મ્સ, એણે ઘણી બધી ફિલ્મો ડિરેક્ટ કરી છે, હજુ પણ એ કામ કરી શકે છે, તો એ હજુ પણ વધુ ફિલ્મો કરી શકે એમ છે એવી શક્યતા છે. એટલે કે એવા સંજોગોમાં પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થયેલો છે. જો અત્યારે થતી ક્રિયા છે એ વારંવાર થતી ક્રિયા અથવા તો ટેવના કારણે થતી ક્રિયા હોય ત્યારે પણ પૂર્ણ વર્તમાનકાળ થાય. દાખલા તરીકે વર્ગમાં એવા વિદ્યાર્થી છે, હું પોતે એવો વિદ્યાર્થી કે સપોઝ કે મને શિક્ષકે મદદ કરવી જ પડે છે એવું કંઈક કહેવું છે, તો ધ ટીચર હેઝ ઓલવેઝ હેલ્પ મી, શિક્ષકે મને હંમેશા મદદ, આદત સ્વરૂપે મદદ કરવી પડે છે. યુ હેવ ઓલવેઝ બીન લેટ, તમે હંમેશા મોડા આવો છો. સી હેઝ નેવર બ્રોકન પ્રોમિસ, એ કદી પોતાનું આપેલું વચન તોડતા નથી. અલ્પા હેઝ ઓફન ગોટ હેલ્પ ફ્રોમ, અલ્પાને હંમેશા મમતાની મદદ મળી રહે છે. એટલે કે જે ક્રિયાઓ ટેવના ભાગરૂપે થઈ ગયો અથવા તો ક્રિયાઓ વારંવાર થતી હોય, કોઈ કે કંઈક કરવું જ પડતું હોય, એવા સંજોગોમાં પણ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. એટલે કે પૂર્ણ વર્તમાનકાળના સંદર્ભમાં આપણે એટલું વસ્તુ શીખી શકીએ છીએ કે સમયદર્શક શબ્દો સિન્સ કે ફોરનો ઉપયોગ અંદર જોવા મળે છે. જો નજીકના ભૂતકાળના શબ્દો હોય તો એ સાદા ભૂતકાળના વાક્યો થઈ જાય છે. અને પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના બનાવવા માટે આપણે હેવ કે હેઝનો ઉપયોગ કરવો પડે છે અને એની સાથે વર્બનું ત્રીજું ફોર્મ એટલે કે મતલબ ભૂતકૃતના જે રૂપો છે એનો ઉપયોગ કરવો પડે છે. ફરી એકવાર ઝડપથી જોઈ લઈએ તો ભૂતકાળમાં શરૂ થયેલી જે ક્રિયાઓ વર્તમાનમાં ચાલુ છે અથવા તો ક્રિયાની અસર ચાલુ છે અથવા તો ભૂતકાળમાં શરૂ થયેલી જે ક્રિયાઓ છે વર્તમાનમાં ચાલુ છે અથવા ચાલુ રહેવાની શક્યતાઓ છે, ફરી થવાની સંભાવનાઓ છે, એવું સૂચન કરવા માટે એટલે કે ભૂતકાળ અને વર્તમાનકાળ બંનેને સાંકળવા માટે થઈ અને પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. એક્સરસાઇઝના જે કે સેન્ટેન્સ છે તમને વોટ્સઅપ દ્વારા મોકલી આપવામાં આવશે. તમારે એ પ્રમાણે ખાલી જગ્યાઓ ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરીને મોકલી આપવાની છે.